હેલો ગાઈઝ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું એવું કહેવા માગું છું કે ચાઇના દોરી વાપરવી નહીં, અને આ બધા મિત્રો ચાઇના દોરી વાપરતા નહીં, સાદી જ વાપરે છે. એટલે પિયુષભાઈને હું એવું પૂછું તો તમે શું કહેવા માગો છો? પિયુષભાઈ બોલો ને. અને બધાને ઉતરણ છે બરાબર, મને બોલતા નહીં. ચાઇના દોરી વાપરવાની નહીં, ચકલાને તમને અને બધાને નુકસાન થાય. સચિનભાઈ એક શબ્દ કહેવા માગે છે તમને. સચિનભાઈ, ચાઇના દોરી વાપરતા ના, ચકલાને નુકસાન થાય છે અને આપણને પણ હેડી જાય છે. એટલે એને માણસની બની માણસને હેડી જાય છે, પણ ચાઇના દોરી વાપરવાની નહીં. ચાઇના દોરીથી પોલીસ ફરે છે, હોર આગળ હાદેલ ઉભો થાય. પિયુષભાઈ, તમારા કેવું છે? હોય કહો પિયુષભાઈ, તમે શું કહેવા માગો છો? તો મિત્રો અમારી ચેનલમાં 21 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ છે હજી, બરોબર. અને પિયુષભાઈને સબસ્ક્રાઇબ કરો. હા, અને સપોર્ટ કરતા રહેજો. સચિનભાઈને પણ કરજો. આવો ને આવો વિડીયો જોવા. યુવરાજભાઈ, તમે શું કહેવા માંગો છો? ચાઇના દોરી વપરાય નહીં, કેમ કે પક્ષીઓને આપણને પણ ગળા વેરાઈ જાય અને પડા હટા અને જનતા હોસ્પિટલ. તમારે કોઈ કેવું પરેશભાઈ? તો પિયુષભાઈ, પરેશભાઈને કોઈ કેવું નહીં. એટલે આજથી અમે હેપી ઉત્તરાયણ બધા મિત્રોને. અને એવું કહેવા માંગુ કે ચાઇના દોરી વાપરતા નહીં આજથી મોડીને. એટલે પૂછું. અને બચ્ચા પાર્ટી આવી છે, પતંગ લઈને જોયા રવો મોજ છે તો મોજ પતંગની. ને આજથી અમે આટલાથી બ્લોગ સમાપ્ત કરીએ છીએ. જય માતાજી મિત્રો.